નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। મુખ્યમંત્રીના આગમન પૂર્વ તૈયારીઓ તેજ કલેક્ટર યોગેશ નિરગુંડેની અધ્યક્ષતામાં સંકલન બેઠક। દાહોદના સિંગવડ તાલુકાના ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આગમનને અનુલક્ષીને દાહોદ જિલ્લાના સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુંડેની અધ્યક્ષતામાં સંકલન અધિકારીઓની બેઠક યોજાઈ હતી। બેઠકમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતમાં યોજનાર કાર્યક્રમ માટે ચાલી રહેલી વિવિધ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી। કાર્યક્રમનું સફળ અને સુચાર આયોજન થાય તે માટે કલેક્ટરશ્રીને તમામ વિભાગોને સોંપાયેલી જવાબદારીઓ સમયસર પૂર્ણ કરવાની કડક સૂચના આપી હતી। કાર્યક્રમ વિસ્તારો સંકલન, સ્ટેજ વ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, પાર્કિંગનો મહેમાનો તથા નાગરિકો માટે બેઠક વ્યવસ્થા, પંખા, કુલર, વીજ પુરવઠો, આરોગ્ય સેવાઓ, પીવાનું પાણી, સ્વચ્છતા અને ફાયર સેફટી સહિતની તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। કલેક્ટરશ્રીએ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાની શક્યતામાં ધ્યાનમાં રાખી સુરક્ષા અને સુવિધા બંને બાબતોને પ્રાથમિકતા આપવા થતાં પૂર્વ આયોજન સાથે કામગીરી પૂર્ણ કરવા ઉપર ભાર મૂક્યો હતો। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઇસ્મિત લોઢા, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર, નિવાસી કલેક્ટર જે.એમ. રાવલ, નાયબ પોલીસ અધિક્ષક ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક પટેલ, દેવગઢ બારિયા નાયબ વન સંરક્ષક મિતેશ પટેલ, દાહોદના નાયબ વન સંરક્ષક બ્રિજેશ ચૌધરી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર હિંમતભાઈ પટેલ, સિંગવડ।